તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં। તો મિત્રો સવારના પર આપણે જાગી જો આપણે બે ગયા ચૂલા પર તાપવા માટે। ચૂલો આપણે હળગે નાખ્યો, પાણી ગરમ થાય એટલે આપણે હાથ પગ મોઢું ધોઈ નાખવાનું। ત્યાં લગીને બેઠો ઇન્સ્ટાગ્રામમાં થોડું રીલ જોઈ નાખો। તો પછી મિત્રો આપણે ખાઈ પીને થઈ ગયા તૈયાર, અને હવે આપણે દાંતડા હાથમાં લઈ લીધા, કારણ કે હવે આપણે જવાનું જીરું નીંદવા માટે। તો ચાલો પહોંચી જાય જીરું નીંદવા। અને જોઈ લો મિત્રો, આપણા ડોગેશ ભાઈ સામે કંજો બાજી અત્યારમાં હવારમાં બાજવાનું ચાલુ કરી દીધું। બે આખો દી જ્યાં કણ રમતું કરતા હોય ને બધે અહીંયા કણ નકરું જીરું ભાંગી નાખે। જો કે હમણાં ઓલા ખેતર આપણે જીરું નીંદવા જાય છે ને, તો અહીંયા આવશે ને એ રમતું કરવાનું ચાલુ કરી દેશે। આમાં એકાદને બાંધી દેવું પડશે, નકે બે રમતું કરે એટલે બધું જીરું ભાંગી નાખે। આ બેન જો રહીશ ને એટલે હું વાય રહી જો અત્યારે હું વાય રહી ગયો, મજૂર બધા આગળ વહી જાય, હું વાય રહી ગયો। એમાં મારા ભાઈને દાંતડું માર પડે, મારા વાઈટે ઉભો છે એટલે ફટાફટ આપણે પોગી જાય। મજૂરે નીંદવાનું ચાલુ કરી દીધું હોય છે એટલે આપણે ફટાફટ પોગી જાય। તો હવે મિત્રો જો આપણે જીરું નીંદ નાખ્યું। આજ મિત્રો 18 જણા હતા ટોટલ મજૂર બજૂર થઈને, એટલે જો આપણે જીરું નીંદતા નહીં તો અહીંયા પોગી ગયા હોય, એટલે કે પોણા ભાગનું ખેતર નીંદી વાળીને થોડુંક બાકી એ આપણે કાલ નીંદશું। હવે જો આપણે આ બાજુ ઘરે બાજુ હેલા જઈએ, જો આપણા થોડાક લોકો આમ હેલા જાય ને આપણે હેલા જઈએ ઘરે જવાનું, ખેતરમાં નીંદવા જવાનું। હું તો હંધાઈથી છેલ્લા જ જો વાય હેલો છે ને એકલો બધા આગળ વહી જાય, હું વાય રહી જાઉં, વિડીયો બનાવીને લોકો વાય જ પડ્યો। તો ફાઇનલ મિત્રો આપણે ઘરે આપણે છૂટી ગયા, મજૂર પણ વહી જાય ઘરે, ને આપણે હેલા જઈએ ઘરે ખાવાનું ખાઈ લઈએ, કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો, 1:30 વાગી ગયો। ચાલો પોગી જાય ઘરે, એટલે ઘરે જ પોગવાય, હું આપણી વાડી પોગવા આવ્યો। ઘરે જઈને ખાઈ લઈએ, થાકી રાત તો કાલે બપોર સુધી જીરું નીંદું, આજે બપોર સુધી જીરું નીંદું। તો મિત્રો ઘરે પગીને પછી આપણે ખાઈ પી લીધું હતું, મારો બધો સામાન લઈને આવતો રહ્યો, કારણ કે આજ મિત્રો આપણે થોડી વાવણી કરવાની હતી। તો પછી મિત્રો અમે બે ભાઈ પગી આપણે પાડોશીને વાડીએ, કારણ કે આપણે જાણું તો થાંભલો લેવા માટે, એટલે આપણો ભાઈ ટ્રેક્ટર હાકે ને આપણે શાંતિ સાઈડમાં બેસી ગયા। તો ચાલો પગી જઈએ। અને જોઈ લો મિત્રો, આપણે પાડોશી જીરું આવ્યું, આપણે પાડોશી જીરું કેવું કમેન્ટ કરો જરા, સારું હોય કે ના સારું। તો જોઈ લો મિત્રો, આપણે પાડોશી વાડી પગી હતી ને આપણે થાંભલો લઈ લીધો, બે ઝાડો વચ્ચે થાંભલો પડ્યો હતો, એટલે થોડો ઘરે એકદમ થાંભલો બારો કાઢી નાખ્યો। અને જોઈ લો મિત્રો, તમને આપણે પાડોશી વાડી બતાવું મિત્રો, આજે ને આ આપણે પાડોશી વાડી જો કેટલા બધા ઝાડો બતાય, બધા ઝાડો બતાવી આપણે પાડોશી વાડી છે। અને આપણે પાડોશી વાડી તો આપણે થાંભલો બૂસ મારી લીધો છે, અને હવે આપણે બૂસ મારીને હાલે જોઈએ આપણી વાડી। સામે ઓલા ઝાઝા ઝાડો દેખાય ને આપણી વાડી, એટલે હવે આપણી વાડી પગી જાય। આપણી વાડી અને પાડોશી વાડી વચ્ચે ઝાઝો ગેપ નથી, ખાલી પડાનો ગેપ, એટલે આપણે પગી જાય આપણી વાડી। પછી મિત્રો થાંભલો લઈને આવતા રહે, એટલે મારો ભાઈ થાંભલો મારો ખેતરમાં હોય ગયો, હું આપણે અહીંયા આવતો રહે ભેહું માટે નીંદવા માટે, કારણ કે ભેહુંને નીંદ નાખવી પડશે ને, એટલે આપણે ખેતરમાં આવતા રહે। ચાલો થોડીક નીંદ વાજ લઈએ આપણે ભેહું માટે। તો પછી મિત્રો આપણે એક પાડોશીને થાંભલો લઈએ, પછી બીજા પાડોશીને જઈએ આપણે વાવણીઓ લેવા માટે। અહીંયા થોડુંક વાવણી આપણે બૂસ મારते ફટાફટ પગી જાય આપણે પાડોશી વાડી। તો જોઈ લો મિત્રો, આપણે બીજા પાડોશી વાડી વાવણી બૂસ મારીને આવતા, જો આ તમને દેખાય ને એ આપણે પાડોશી વાડી મિત્રો, જો ઝાઝા ઝાડો દેખાય ને સામે બીજા ઝાઝા ઝાડવા દેખાય એ આપણી વાડી મિત્રો। આપણી આ પાડોશી વચ્ચે, એટલે કે આપણે વચ્ચે બે બાજુ આપણે પાડોશી ટુકડા જ પડે, એટલે આપણે કઈ વાંધો ના આવતો। આ બાજુ ગમે વસ્તુ બૂસ મારી રહેવાનું, આ બાજુ બૂસ મારી રહેવાનું, એટલે જો અત્યારે આપણે હાલા જઈએ આપણી વાડી ફટાફટ પગી જાય મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે વાવણીઓ લઈને આવતા રહેતા ને, હવે આપણે મિત્રો જવાનું હતું વાવવા માટે, એટલે કે આપણે મિત્રો આજે આપણે ખેતરમાં ગવાર વાવવાનો હતો, એટલે થોડું ખાતર લઈ લીધું, ખાતરની ઠેલી લઈ લીધી છે, અને આપણે વાવવાની તો લઈને આવતા રહ્યા। પાડોશી વાળી બૂસ મારીએ, અને હેરે આ પાડોશીનો બૂસ મારતા, પાડોશીને કીધું હાલો તમે તે નકરું વસ્તુ બૂસ ન મારો, ને હેરે થોડાક માણસ બૂસ મારી લીધા આપણે, એટલે કે આપણા પાડોશી મિત્ર છે, આપણે વવરા માટે આવ્યા છે, એટલે ગવાર વાવવાનો આપણે। એટલે હવે મિત્રો આપણે ગવાર વાવવાનો, એટલે હાથ લગન તો આપણે ગવાર વાવવામાં બીજી થઈ જઈશું। એટલે હવે મિત્રો આપણે કાલ મળશું નવા વ્લોગમાં। બાકી તમને આપણો વ્લોગ જોઈને મજા આવી તો વિડીયોમાં લાઈક કરતા જઈશું, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। મળશું કાલ નવા વ્લોગમાં।